સરકારે બિપોરજોય વાવાઝોડામાં થયેલી નુકસાનીનું પેકેજ જાહેર કર્યું છે। કચ્છ અને બનાસકાંઠામાં વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। 1,20,000 હેક્ટરમાં નુકસાનની જાહેરાત કરવામાં આવી છે। 311 કૃષિ ટીમોએ સર્વે કર્યો હતો। 240 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે। કચ્છ બનાસકાંઠા જિલ્લા માટે જાહેરાત કરવામાં આવી છે। કચ્છ જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થયો હતો। રાઘવજી પટેલ દ્વારા નિવેદન કરવામાં આવ્યું છે। પ્રતિ હેક્ટર રૂપિયા 25,000ની સહાયની જાહેરાત કરવામાં આવી છે। અને સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી, કારણ કે બિપોરજોય વાવાઝોડાએ જે તારાજી સર્જી હતી સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં, તેને લઈને ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે તેમને સહાયની જાહેરાત કરવામાં આવશે। સરકારે એવું કહ્યું કે ધારાધોરણોમાં કેટલાક ફેરફાર કરીને પણ સહાયની જાહેરાત કરાઈ છે, પરંતુ એ જિલ્લાઓ સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓ કે જ્યાં નુકસાન થયું છે તેના માટે જાહેરાત નથી કરવામાં આવી। માત્ર કચ્છ અને બનાસકાંઠા જિલ્લા માટે જ આ સહાયની જાહેરાત કરવામાં આવી છે, અને એ પણ માત્ર બાગાયતી અને પિયત પાકો માટે જાહેરાત કરાઈ છે। કચ્છના દરિયા ખેડૂને જે નુકસાન થયું હતું એમના માટે કોઈ જ સહાયની જાહેરાત કરવામાં નથી આવી। અને કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે અત્યારે માત્ર આ બે જ જિલ્લા માટેની વિચારણા છે, અન્ય જિલ્લાઓ માટેની અત્યારે કોઈ જ વિચારણા નથી। એટલે એ ખેડૂતો માટે, સૌરાષ્ટ્રના જિલ્લાઓના ખેડૂતો માટે આ મોટો ઝટકો છે કે જેઓ રાહ જોઈને બેઠા હતા કે તેમના માટે પણ સહાયની જાહેરાત થશે। આપણી સાથે સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે। હિરેન, જાહેરાત તો કરવામાં આવી, રાહ જોવાઈ રહી હતી, સરકારે એવું પણ કહ્યું કે ઉદારતા દાખવીને જાહેરાત કરી છે, પરંતુ એ જિલ્લાઓ માટે શું? સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓ અને માછીમારો તો વંચિત રહી ગયા છે। સૌથી વધુ નુકસાન સરકારનું કહેવું છે કે બનાસકાંઠા અને કચ્છ આ બંને જિલ્લાઓમાં થયું છે, અને બાગાયતી પાકોમાં પણ સૌથી વધુ નુકસાન ત્યાં થયું છે। લગભગ 1,30,000 હેક્ટર કરતાં વધુ નુકસાન થયું છે, જે પૈકી 68,000 હેક્ટર વિસ્તાર એવો છે કે જેને સહાય પાત્ર થાય છે। એસડીઆરએફનો નિયમ 33% કરતાં વધુ નુકસાનનો છે, પરંતુ સરકારે આ વખતે એ નિયમથી ઉપર ઉઠી અને 10% કરતાં વધુ નુકસાન થયું હોય બાગાયતી પાકોમાં, તો એમાં સહાય આપવાનો નિર્ણય રાજ્ય સરકારે કરેલો છે। અને એના બંને જિલ્લાઓમાં, એટલે કે બનાસકાંઠા અને કચ્છ, આ બંને જિલ્લાઓમાં થઈ અને 240 કરોડનું પેકેજ જાહેર કર્યું છે। જો કે અન્ય જિલ્લાઓ એટલે કે દેવભૂમિ દ્વારકા, જામનગર અને આ બે જિલ્લાઓ એવા છે, અને અન્ય સૌરાષ્ટ્રના જિલ્લાઓ કે જે સૌથી વધુ અસર થઈ હતી। અમરેલીમાં પણ ક્યાંક વરસાદ જોવા મળ્યો હતો, પરંતુ સરકારના મતે એવું કોઈ નુકસાન આ જિલ્લાઓની અંદર વધારે નથી થયેલું, અથવા તો 33% કરતાં વધુ નુકસાન પણ એટલું બધું મહત્તમ નથી કે જેને સહાય આપવી પડે। એટલા માટે રાજ્ય સરકારે આ બધા જિલ્લાઓને બાકી રાખ્યા છે। જો કે આ જિલ્લાઓમાં સહાય આપવા માટેની કોઈ પણ પ્રકારની વિચારણા હજી સુધી રાજ્ય સરકારમાં નથી, એટલે માત્ર આ બે જિલ્લાઓ માટેનું જ પેકેજ મર્યાદિત છે। અન્ય જિલ્લાઓમાં કોઈ સહાય રાજ્ય સરકાર નહીં આપે તે પ્રકારની સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે। આ બંને જિલ્લાઓની અંદર પણ જે જોગવાઈઓ કરવામાં આવી છે, એ જોગવાઈમાં 240 કરોડના કુલ પેકેજમાં બાગાયતી પાકોમાં 10%થી 33% નુકસાન હશે, તો એમને સહાય માટે રાજ્ય સરકાર છે એ 25,000 રૂપિયા પ્રતિ હેક્ટર આપશે। અને એના સિવાય 33% કરતાં વધુ નુકસાન થયું હશે તો એવા કેસોમાં 22,500 એસડીઆરએફના નિયમ અને ઉપરના વધારાના રકમ 1,02,000 એમ કરીને 1,25,000 કરતાં વધુ રકમ રાજ્ય સરકાર આપશે। પરંતુ આ માત્ર બાગાયત પાકો પૂરતું છે। બાકીના પાકો માટે એસડીઆરએફના નિયમો 33% કરતાં વધુ નુકસાન થયું હોય તો જ એના આધારે સહાય આપવામાં આવશે। માત્ર બાગાયત પાકોમાં સરકારે 10%નો નિયમ ગણ્યો છે, બાકીના પાકોમાં 33%નો નિયમ ગણ્યો છે। એ પણ માત્ર બે જિલ્લા માટે, એટલે સૌરાષ્ટ્રના અન્ય કોઈ પણ જિલ્લામાં આની સહાય નહીં અપાય। રાજ્ય સરકારની આ પ્રકારની અન્ય જિલ્લાઓમાં સહાય આપવાની વિચારણા પણ હજી સુધી કોઈ નથી। હિરેન, બીજો એક સવાલ એ થાય કે જ્યારે કચ્છના જખો બંદરે આ વાવાઝોડું ત્રાટક્યું હતું ત્યારે માછીમારોના રહેઠાણ તબાહ થઈ ગયા હતા। એમણે જે જહાજ લાંગરેલા હતા, બોટ લાંગરેલી હતી, એને મોટા પાયે નુકસાન થયું હતું, અગરિયાઓને પણ નુકસાન થયું હતું। તો શું એક કોઈ આશા રાખે ખરી કે પછી હવે આશા છોડી દેવાની? જો હજી સુધી રાજ્ય સરકારે આ કેસોમાં કોઈ વિચારણા ન કરી હોય તે પ્રકારની સ્થિતિ સામે આવી રહી છે, કારણ કે લગભગ 1 મહિના જેટલો સમય આ વાવાઝોડું પૂરું થાય અને થયો છે। માત્ર કૃષિલક્ષી પેકેજ છે એ જાહેર કર્યું છે, અન્ય કોઈ પણ જાહેરાત કરવામાં નથી આવી। રાઘવજી પટેલ પાસે જ મત્સ્ય વિભાગ પણ એમની પાસે છે, અને એમાં પણ કોઈ જાહેરાત નથી, એટલે સીધી રીતે કહી શકાય છે કે અન્ય કોઈ જાહેરાત રાજ્ય સરકાર કરવાના મૂડમાં નથી। માત્ર ખેતીલક્ષી જે જાહેરાતો હતી એ અત્યારે કરી દેવામાં આવી છે પેકેજ। બાકી અગરિયાઓ માટે કે
અન્ય કોઈ બંદરો માટેની જાહેરાત રાજ્ય સરકાર કરે તેવી શક્યતા હજી સુધી દેખાતી દુધાત્રા કિસાન સંઘ નેતા આપણી સાથે જોડાઈ ગયા છે. વિઠ્ઠલભાઈ, સરકાર દ્વારા જે રાહત પેકેજ જાહેરાત કરવામાં આવ્યું છે, શું આપને લાગે છે કે આ યોગ્ય છે? આપ સંતુષ્ટ છો? સરકાર દ્વારા મોડે પણ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. એમાં ખાસ તો મારે એ કહેવાનું છે કે ઘણા બધા મોટા વિસ્તારની અંદર, જ્યારે કચ્છની અંદર દરિયાકાંઠાના વિસ્તારની અંદર જે બાગાયત પાકો છે તેમાં ખાસ વ્યાપક નુકસાનો થયા છે. ઠીક છે, સરકારે પ્રતિ હેક્ટર 25,000ની જાહેરાત કરી છે, પરંતુ ખેડૂતોના નુકસાનના પ્રમાણની અંદર બહુ ઓછી કહી શકાય. સરકારે આ જાહેરાત વધારી શક્યાની હોત, કારણ કે કચ્છના ખેડૂતોએ અનેક વખત અનેક મારો ખાતા છે, ક્યારે પણ સહાયો મળી નથી. તો એવા સંજોગોની અંદર આ જાહેરાત નુકસાનીના પ્રમાણમાં ઓછી કહેવાય. પણ એમ છતાં પણ સરકારે જાહેરાત બનાસકાંઠા અને કચ્છના ખેડૂતોને આપી છે. બિલકુલ જી. મનીષ દોશી, કોંગ્રેસ પ્રવક્તા પણ આપણી સાથે જોડાઈ ગયા છે. મનીષભાઈ, સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે, પરંતુ સૌરાષ્ટ્રના જિલ્લાઓને એક પણ રૂપિયો સહાયની જાહેરાત નથી કરવામાં આવી. આપ આ સમગ્ર પેકેજને કેવી રીતે જુઓ છો? નહીં, જે રીતે સરકારે બનાસકાંઠા અને કચ્છ માટે 240 કરોડ રૂપિયા જાહેરાતની વાતો કરી છે. સર્વેની નુકસાની સર્વે કરવા કોણ આવ્યા આપણને ખબર છે, ઓફિસમાં બેસીને સર્વે થાય. જમીન ઉપર જોઈએ તો બનાસકાંઠામાં ધાનેરા વિસ્તારની અંદર 8 થી 10 ફૂટ ખાડા, એટલે કે જમીન સદંતર સફાચટ થઈ ગઈ. એટલે એને નવસાધ્ય કરવી પડે, એના વગર ખેતી ન કરીએ. એટલે ખેડૂત ખેતીને ગામડું બચાવવા માટે સરકારની જે નીતિ હોવી જોઈએ નીતિ નથી. સરકાર ઉદ્યોગપતિઓને ઉદાર હાથે નાણાં આપે, કરોડો રૂપિયા આપે, અને ખેડૂત ખેતીને ગામડું બચાવવા માટે નજીવી રકમ આપીને વાવાઈ લૂંટવા જાય. મને એમ લાગે છે કે આ વ્યાજબી નથી. કુદરતની આપદામાં સરકારે ખેડૂતોના વાલી બનવું જોઈએ, મા બાપ તરીકેની ભૂમિકા ભજવવી જોઈએ. એની બદલે સરકાર અત્યારે નજીવું પેકેજ આપ્યું છે, એટલે માત્ર બનાસકાંઠા કચ્છમાં નુકસાન થયું નથી, અનેક વિસ્તારોમાં નુકસાન થયું છે. કચ્છની અંદર મોટા પાયે બાગાયતી પાક, એટલે કે ખારેકથી માંડીને કેરીથી માંડીને બધાના ઝાડ સદંતર નાશ પામ્યો છે. આ બધી પરિસ્થિતિ બનાસકાંઠામાં મોટા પાયે નુકસાન હતું, અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ નુકસાન. ઘેડમાં આજે પણ પાણી છે, ઠેર ઠેર પાણી ભર્યા છે. ખેડૂતોનું સદંતર પહેલી વખત વાવણી નિષ્ફળ ગઈ, જમીનો ધોવાઈ ગઈ. જમીન જ્યાં લગી નવસાધ્ય ન થાય ત્યાં લગી ખેતી કરી ન શકે. ત્યારે સરકારે વાસ્તવિક બનવાની જરૂર. ઓફિસમાં બેસવાને બદલે સરકારે જમીન ઉપર સર્વે કરવો જોઈએ, વધુ વળતર આપે તો જ ખેડૂત ખેતીને ગામડું બચશે ને ગુજરાતની પ્રગતિ. હા, પણ મનીષભાઈ, સરકારનું એવું કહેવું છે કે 311 કૃષિ ટીમોએ આ સમીક્ષા કરી હતી, સર્વે કર્યો હતો, અને 10% નુકસાન થયું હોય એમને પણ સહાય આપવામાં આવશે. ધારાધોરણોથી ઉપર જોઈને પણ સરકારે જાહેરાત કરી છે. એમને આપણે આવી વાત સરકારે સાવચેત વાવાઝોડામાં કરી હતી, અગાઉ પણ કરી હતી. બીપરજોય વખતે કેટલાને કેસ્ટોલ મળી આપણે ખબર છે. સરકાર વાત કરે છે, આ સંદેશ સહિતના માધ્યમોએ દેખાડ્યું કે આપણે જે લોકોને ત્યાંથી જીવ બચાવવા માટે ખસેડ્યા હતા સરકારે, એમને કઈ રીતે આપ્યું. આ તો સ્વૈચ્છિક સંગઠનો, ગુજરાતની તાકાત છે, સામાજિક સંગઠનો, ધાર્મિક સંગઠનોએ અને અનેક જગ્યાએ કોંગ્રેસના કાર્યકરોએ કામ કર્યું, ત્યારે એ લોકોને આપણે મદદ કરતા બન્યા. અમે પણ અમારી ફરજ સમજીએ છીએ, પણ સવાલ છે સરકારની નીતિ અને નિયતનો. જે કરોડો રૂપિયાની રાહત તમે મોટા ઉદ્યોગ ગૃહોને આપો છો, કેમ ખેડૂતને ન આપી શકાય? જે જગતનો તાજ છે એ ખાલી સૂત્રોમાં જ બોલવાનું, જય જવાન જય કિસાન, પછી આપવાનો અંગૂઠો ને ઠેંગો બતાવવાનો. એટલે સરકારની ખેડૂત ખેતી અને ગામડા વિરોધી નીતિ ભાજપની ફરી એકવાર પ્રદર્શિત થાય છે. સરકાર નાટક કરવાનું બંધ કરે, વાસ્તવિક સર્વે સાચો કરે અને ખેડૂતને સાચા અને ઉદાર હાથે મદદ કરે, તો ગુજરાતનો વિકાસ સાચી દિશામાં થશે. હા મનીષભાઈ, આપને લાગે છે કારણ કે માછીમારોને પણ મોટું નુકસાન થયું હતું, તો એમના માટે પણ સહાય પેકેજની જાહેરાત થવી જોઈએ? નિશ્ચિતપણે. માછીમારો ગુજરાતની સૌથી મોટી તાકાત 100 કિલોમીટરનો દરિયા કિનારો છે. ખેડૂતો જે માછીમારો બિચારે સાગર ખેડૂત નામ આપ્યું, એનાથી એમનું ન થાય. એમની બોટને નુકસાન થયું. બોટ 50 લાખની હોય, 15 દિવસ સુધી દરિયો નથી કરી શક્યા. 5 લાખની બોટ હતી, એ સદંતર નાશ પામી છે. અનેક પ્રકારની નુકસાની દરિયાકાંઠે કામ કરનારા લોકોને થઈ છે. પણ સરકાર તો દરેકમાં ભાગ પાડે, દરેકમાં ભાગીદારી કરે. કુદરતી આપદામાં પણ સરકારને મતની નીતિ દેખાય, કેવી રીતે ચાલે? મતની ખેતી કરવા બદલે સાચા ખેડૂતની ખેતી કરવા દે, અને માછીમારોને પણ ન્યાય આપવો જોઈએ. બીજા જિલ્લાઓમાં જ્યાં જ્યાં નુકસાન થયું એની પણ મદદ કરવી જોઈએ. પણ સરકારની નીતિ ને નિયત એ
ખેડૂત ખેતીને ગામડાને બરબાદ કરવાની રહી છે. એનો વધુ એક આ જીવતો પુરાવો છે. 240 કરોડ એ સાવ નજીવું પેકેજ છે. કોંગ્રેસ પક્ષના પ્રદેશ અધ્યક્ષ સન્માનીય શક્તિસિંહજી ગોહિલે અમારી દરેક જિલ્લામાં 4-4, 5-5ની ટીમ મોકલી હતી. આપના માધ્યમથી અનેકથી અમે કીધું છે કે જમીન ઉપર જે તકલીફો છે, ખેડૂતોને ખેતી કેવી રીતે નુકસાની પામી છે એ જોતા આ પેકેજ નજીવું છે. 10% નુકસાની નહીં, આ રાહત છે એ 10% છે. એટલે કે 240 કરોડથી કાંઈ ન થાય, 2400 કરોડની રાહત આપવી જોઈએ. તો મને એમ લાગે છે ખેડૂતને ખેતી ફરીથી ઊભી થશે. હા, બિલકુલ. શક્તિસિંહ ગોહિલે એવું પણ કહ્યું હતું કે અમે કિસાનોને, ખેડૂતોને સહાય પેકેજ મળે અને જેમને નુકસાન થયું છે એમને એટલું નુકસાન મળે એ માટે અમે લડીશું. હવે જ્યારે આ પેકેજની જાહેરાત કરવામાં આવી છે, આપ એમ કહી રહ્યા છો કે ગામડાની નીતિને બરબાદ કરવાની આ નીતિ છે, તો શું આપ આ મુદ્દો સરકાર સુધી પહોંચાડશો, રજૂઆત કરશો? આપના સંદેશના માધ્યમથી આપણે સુંદર પ્રશ્ન કર્યો. હું આપનો આભાર માનું છું સંદેશ ન્યૂઝનો કે આપે એ વાત પહોંચાડી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલની જ્યારે નિયુક્તિ થઈ તેની પહેલા બિપરજોય વાવાઝોડું આવવાના ચક્રવાતના કારણે તેમને પદ સંભાળ્યા પહેલા એ અસરગ્રસ્તોની વચ્ચે પહોંચ્યા હતા. એમને શું તકલીફો પડે છે અને એમને 5 જુદા જુદા જિલ્લાઓમાં વરિષ્ઠ આગેવાનો, જેમાં અર્જુનભાઈ મોઢવાડી હોય, જગદીશભાઈ ઠાકોર હોય સહિતના આગેવાનોને વિવિધ વિસ્તારોમાં મોકલ્યા. સ્થળ ઉપર જે નુકસાન થયું હતું એમાં બનાસકાંઠાની અંદર જગદીશભાઈ ઠાકોર સહિતના પાટણને બનાસકાંઠામાં ગયા હતા. પાટણને કોઈ નુકસાનીની આમાં વિગત નથી અને અનેક વિસ્તારમાં જામનગર, દ્વારકા, પોરબંદર સહિત અનેક નુકસાનીના છે. અમારી આગળ ખુદ જમીન ઉપરનો રિપોર્ટ લઈને અમે આવ્યા હતા. તો સરકારે આ બધી વાતને જાણવી જોઈએ અને ભવિષ્યની અંદર જો ગુજરાતને આગળ વધારવું છે તો ખેડૂત ખેતીને ગામડું બચાવવું જ પડશે. એમાં આપણે સૌની ફરજ છે. ઠીક છે મનીષભાઈ, આભાર આપનો સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા માટે.